હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ એન્ડ ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો જે લેક્ચર છે કે જે એગ્રીકલ્ચર રિલેટેડ કરંટ અફેરનો છે. તો આપણે આગળ પણ 4 એગ્રીકલ્ચરને લગતા જે કરંટ અફેર છે કે જેનું ડિસ્કશન કરી ગયા છીએ, અને આજે ફરી જે પણ બાકીનો કરંટ અફેર છે કે જેની આપણે શરૂઆત કરીશું. અને હજી પણ આની પહેલાનો એટલે કે જે મિડ પોર્શન છે કે જે વાત હું કરું તમને, તો નવેમ્બરથી જાન્યુઆરી સુધીનું એ કરંટ અફેર હજી બાકી છે. એ હું બધું વ્યવસ્થિત રીતે સેટઅપ કરું છું, એ પણ તમને નેક્સ્ટ લેક્ચરમાં કાંઈ ના પછી કરાવી આપીશ. અત્યારે આપણે મોસ્ટલી જે ટાર્ગેટ કરેલો છે એ છે ફેબ્રુઆરી રિલેટેડ કરંટ અફેરનું. તો ફ્રેન્ડ્સ, આજનું આપણું કરંટ અફેર છે કે જે વ્યવસ્થિત રીતે જોઈ લેજો, સ્પેશિયલ એગ્રીકલ્ચર રિલેટેડ છે. અને આગળના 4 લેક્ચર છે જેમાં પણ કરંટ અફેર એગ્રીકલ્ચર રિલેટેડ જ છે. તો ફ્રેન્ડ્સ, આપણે સ્ટાર્ટ કરીએ આજનું આપણું કરંટ અફેરનું સેશન. એની પહેલા તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એની લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે, તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની લિંક છે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો એ લિંકનો યુઝ કરીને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે. ત્યારબાદ આપણે સ્ટાર્ટ કરીએ. તો આપણું ફર્સ્ટ છે કે એક્સ્ટ્રા લોંગ સ્ટેપવેલ. એક્સ્ટ્રા લોંગ સ્ટેપવેલ છે કે જે ક્યાં આપણને મુખ્યત્વે જોવા મળે છે, તો ચીન, ઇજિપ્ત, ઓસ્ટ્રેલિયા અને પેરુ ખાતે ઉગાડવામાં આવે છે. શું જોવા મળે છે? તો કે એક્સ્ટ્રા લોંગ સ્ટેપવેલ છે કે જે કપાસનું આપણે કહીએ એ શું છે, ક્યાં આપણને જોવા મળે છે, મતલબ મોસ્ટલી ઉગાડવામાં આવે છે. તો એ છે ચીન, ઇજિપ્ત, ઓસ્ટ્રેલિયા અને પેરુ ખાતે ઉગાડવામાં આવે છે. અને સ્ટેપવેલની જો વાત કરીએ એટલે કે આ જે તાંતણા આપણને જોવા મળે છે કે જે લોંગ આપણને જોવા મળતા હોય છે. ત્યારબાદ નેક્સ્ટ આપણું છે પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજના હેઠળ આસામ ખાતે નવો યુરિયાનો પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે. શું સ્થાપિત કરવામાં આવ્યો છે? તો કે નવો યુરિયાનો પ્લાન્ટ. અને ક્યાં? તો કે આસામ ખાતે. અને આ જે આસામ ખાતે નવો યુરિયાનો પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે, તો એ પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના છે કે જેના અંતર્ગત સ્થાપિત કરવામાં આવેલું છે. અને આપણું જ્યારે યુનિયન બજેટ છે 2025-26 જે રજૂ થયું હતું, એમાં પણ આસામમાં યુરિયાનો પ્લાન્ટ છે કે જે સેટઅપ થશે એની વાત કરેલી છે. તો એના વિશેનું પણ અહીંયા બ્રોચર હું તમારા માટે લાવી છું. તો એમાં છે કે આસામમાં જે આ પ્લાન્ટ યુરિયાનો એસ્ટાબ્લિશ થશે કે જે એની કેપેસિટી કેટલી હશે? એન્યુઅલ કેપેસિટી હશે 12.7 લાખ મેટ્રિક ટન. ત્યારબાદ છે 3 ડોરમન્ટ યુરિયા પ્લાન્ટ ઈસ્ટર્ન રિજન હેડ બીન રિપોર્ટેડ. એટલે કે 3 છે ને યુરિયાના પ્લાન્ટ છે કે જે ઈસ્ટર્ન રિજન છે કે જ્યાં રીઓપન થશે. એટલે કે આપણે એક તો અત્યારે જોયું કે જે આસામ ખાતે થયું છે, અને ત્યારબાદ હજુ 2 બાકી છે. એ પણ પ્લાન્ટ છે કે જે ઈસ્ટર્ન એરિયા છે, એટલે કે જે પૂર્વીય આપણો દેશનો જે પૂર્વીય ભાગ છે કે જ્યાં સ્થાપિત થશે. ત્યારબાદ નેક્સ્ટ હરિયાણા સરકારે હર ખેત સ્વસ્થ ખેત અંતર્ગત જમીન સુધારણા માટેનું જે અભિયાન છે કે જે શરૂ કરેલું છે. અને આ જે જમીન સુધારણા માટેનું જે અભિયાન શરૂ કર્યું છે, આપણને ખ્યાલ છે કે 19 ફેબ્રુઆરી કે જ્યારે સોઇલ હેલ્થ કાર્ડ છે કે જેના માનમાં આપણે એ દિવસને સેલિબ્રેટ કરીએ છીએ 19 ફેબ્રુઆરીના રોજ. તો એવી જ રીતે હરિયાણા સરકાર છે કે જેમને હર ખેત સ્વસ્થ ખેત અનુસાર જમીન સુધારણા માટેનું જે અભિયાન છે કે જે શરૂ કરેલું છે. ત્યારબાદ નેક્સ્ટ કૃષિ માટે એઆઈ સંચાલિત શ્રેષ્ઠતા કે જેમાં એગ્રી હબ છે, એઆઈ એગ્રી હબ કે જે આઈઆઈટી ઇન્દોર અને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ માહિતી મંત્રાલયના સહયોગ દ્વારા શરૂ કરવામાં આવેલું છે. એટલે આપણે યાદ રાખવાનું છે એગ્રી હબ છે કે જે આઈઆઈટી ઇન્દોર અને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ માહિતી મંત્રાલય કે જેને આપણે મેઇતી તરીકે પણ ઓળખતા હોઈએ છીએ, તો એના અંતર્ગત સ્ટાર્ટ કરવામાં આવેલું છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ છે કે જીઆઈ ટેગ વાળી ચોખાની જે જાતો છે કે જેમની નિકાસ માટે એટલે કે એક્સપોર્ટ માટે એચએસ કોડ. એચએસ કોડ શું છે? તો કે હાર્મોનાઇઝ સિસ્ટમ વાળો જે કોડ છે કે જે ભારત રજૂ કરનાર સૌપ્રથમ દેશ બન્યો છે. તો આપણે વાત કરીએ કે જે કેવી ચોખાની જાતો છે, તો કે જીઆઈ ટેગ ધરાવતી. એટલે કે જે પણ ચોખાની વેરાયટી હશે કે જેની જીઆઈ ટેગ મળેલો હશે, તો એ વેરાયટી આપણે એક્સપોર્ટ કરીએ ત્યારે એચએસ કોડ છે કે જે
રજૂ કરનાર ભારત છે કે જે પ્રથમ દેશ બન્યો છે. અને આપણે જો વાત કરીએ કે જ્યારે ચોખાનું એક્સપોર્ટ કરતા હોઈએ છીએ ત્યારે જે પણ જીઆઈ ટેગ વાળા ચોખા હશે કે જે વેરાયટી છે એને આપણે આ કોડ દ્વારા એક્સપોર્ટ કરી શકશું. અને જો આપણે વાત કરીએ કે આ જે કોડ છે એચએસ કોડ, તો એ કોને આપ્યો છે? તો એચએસ કોડ છે કે જે વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન છે કે જેમને આપેલો છે. કોને આપેલો છે? વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન, WCO તરીકે આપણે ઓળખીએ છીએ. અને આ જે વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન છે કે જે બધા જ એચએસ કોડ હોય છે એનું સંચાલન કરતા હોય છે. અને આ જે કોડ હોય છે કે જેની મર્યાદા 5 વર્ષ સુધીની હોય છે, ત્યારબાદ દર 5 વર્ષે નવા એચએસ કોડ હોય છે કે જે બનતા હોય છે. અને આ જે કોડ હોય છે એચએસ કોડ એ કેટલો હોય છે? તો કે 6 અંકનો જોવા મળે છે. કેવો જોવા મળે છે? એચએસ કોડ કે જે 6 અંકનો જોવા મળે છે. એટલે આપણા એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે કે એચએસ કોડ છે તો એ ચોખા રિલેટેડ કોડ છે. અને ચોખામાં પણ કેવું, તો કે જે પણ વેરાયટી ચોખાની હશે કે જેની જીઆઈ ટેગ મળેલો હશે એ વેરાયટી આ કોડના મતલબ આ કોડ દ્વારા એક્સપોર્ટ કરી શકશે ચોખાનું. અને કોણ એના માટે સહયોગી છે, એટલે કે કોને એચએસ કોડ આપેલો છે? તો વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન છે કે જેમને આ કોડ આપેલો છે. અને આ કોડ છે કે જે 5 વર્ષ સુધી ચાલશે અને પછી ત્યારબાદ દર 5 વર્ષે આપણે રિન્યુ કરાવવાનો હોય છે. અને આ જે એચએસ કોડ છે હાર્મોનાઇઝ સિસ્ટમ કોડ કે જે 6 અંકનો કોડ છે. ત્યારબાદ આપણું નેક્સ્ટ છે આંધ્રપ્રદેશની બીઆરટીના 19 નામની જે ઓનગલ કે જેને નેલ્લોર જાતિની પણ ગાય તરીકે આપણે ઓળખવામાં આવે છે. તો આ જે ગાય છે કે જેની હરાજી 41 કરોડમાં થઈ હતી. કેટલામાં થઈ છે? 41 કરોડમાં. અને ક્યાં થઈ છે? તો કે બ્રાઝિલમાં થઈ છે. તો અત્યાર સુધીની સૌથી મોંઘી ગાય છે કે જે આ નેલ્લોર જાતિની બીઆરટીના 19 નામની જે ગાય છે કે જે બનેલી છે. એટલે આપણે યાદ રાખવાનું છે બીઆરટીના 19 શું છે? તો કે નેલ્લોર અથવા તો ઓનગલ જાતિની ગાય છે અને એનું મૂળ વતન કયું છે? આંધ્રપ્રદેશ. કયું છે? આંધ્રપ્રદેશ છે કે જે 41 કરોડમાં બ્રાઝિલમાં ખરીદવામાં આવેલી છે. અને જો આપણે વાત કરીએ કે આટલી એક્સપેન્સિવ કેમ આ ગાય છે, તો આ જે ગાય છે કે જે આપણે ભારતની જે સ્વદેશી જે ગાયો હોય છે એમાંની જ એક પ્રજાતિની આ ગાય છે. અને આ આંધ્રપ્રદેશ છે કે જ્યાં એનું મૂળ વતન છે. ત્યારબાદ છે આપણે વાત કરીએ તો આ જે ગાય જે છે કે જેમાં સારા એવા લક્ષણો જોવા મળે છે. ક્યાં એની મેઇન કેરેક્ટરિસ્ટિક છે? તો મેઇન કેરેક્ટરિસ્ટિકની જો વાત કરવામાં આવે તો આ જે નેલ્લોર ગાય છે કે જે એનું જે કદ આપણે જોઈએ છીએ કે વિશાળ કદ આપણને જોવા મળે છે. એટલે કે એનું જે બોડી સ્ટ્રક્ચર છે કે જે આપણને હેવી જોવા મળે છે. ત્યારબાદ આ જે ગાય છે કે જેમાં સુંદર અને ભવ્ય દેખાતું એક આપણે પશુ તરીકે પણ ઓળખતા હોય છે. એટલે કે તે સુંદર દેખાય છે, એ એની કેરેક્ટરિસ્ટિક છે કે જે લુકમાં સારી આપણને લાગે છે. ત્યારબાદ આ જે ગાય છે કે જેમાં સારી એવી રોગપ્રતિકારક શક્તિ રહેલી છે કે જેથી કોઈ પણ રોગ હોય છે તો એનો સામનો કરવા માટેની જે શક્તિ છે કે જે આમાં ખૂબ સારી જોવા મળે છે. ત્યારબાદ ઓછા પણ જ્યારે સંસાધનો હોય છે ત્યારે પણ એ સારી રીતે ટકી શકવાની આનામાં ક્ષમતા જોવા મળે છે. એટલા માટે આ જે ગાય છે કે જેના આવા સારા કેરેક્ટરિસ્ટિક હોવાના લીધે આ જે ગાય છે કે જેની 41 કરોડમાં હરાજી થયેલી છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ છે 19મો એશિયન ફિશરીઝ એન્ડ એક્વાકલ્ચર ફોરમ છે કે જે પુસા નવી દિલ્હી ખાતે યોજાયેલું છે. ક્યાં યોજાયેલું છે? પુસા નવી દિલ્હી ખાતે. કેટલામું છે? તો કે 14મું એશિયન ફિશરીઝ એન્ડ એક્વાકલ્ચર ફોરમ છે કે જે પુસા નવી દિલ્હી ખાતે યોજાયેલું છે. અને આ જે એશિયન ફિશરીઝ એન્ડ એક્વાકલ્ચર ફોરમ છે કે જે આપણને ખ્યાલ છે બ્લુ રિવોલ્યુશન સાથે સંકળાયેલું છે. બ્લુ રિવોલ્યુશન શેની સાથે સંકળાયેલું છે? તો કે મત્સ્ય પાલન સાથે. અને આ જે પણ નવું આપણું જે ફોરમ છે 14મું કે જે એશિયન ફિશરીઝ એન્ડ એક્વાકલ્ચર ફોરમ કે જે નવા દિલ્હી ખાતે યોજાયેલું હતું. અને આ જે ફોરમ હતું કે જેમાં કેવી રીતે આપણે જે મત્સ્ય સંસાધનો છે એનો પૂરતો ઉપયોગ કરીને માછલીનું કેવી રીતે ઉત્પાદન વધારી શકીએ એના ઉપર વાત થયેલી છે. અને સાથે સાથે ભારત દેશ છે કે જે મત્સ્ય ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે એવું વાત કરેલ છે. પણ એ ક્યાં છે? તો કે એશિયન રિજન છે એમાં ભારતનું ફર્સ્ટ સ્થાન છે, એ યાદ રાખવાનું છે. ત્યારબાદ નેક્સ્ટ છે
ફળ ચામાચીડિયા કે જેમાં હેનિપા વાયરસ છે કે જે કુદરતી યજમાન છે. ત્યારબાદ છે કૃષિ માટે એઆઈ સંચાલિત શ્રેષ્ઠતા કે જે એઆઈ જે એગ્રી હબ ડેવલપ થયેલું છે કૃષિમાં એઆઈ સાથે એગ્રી હબ કે જે આઈઆઈટી ઇન્દોર અને ઇલેક્ટ્રોનિક એન્ડ માહિતી મંત્રાલય છે કે જેને આપણે મેતી તરીકે ઓળખતા હોઈએ છીએ એના દ્વારા કૃષિ માટેનું જે આપણું એઆઈ સંચાલિત છે એગ્રી હબ કે જે ડેવલપ કરેલું છે. ક્યાં? તો કે આઈઆઈટી ઇન્દોર અને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ માહિતી મંત્રાલય. ત્યારબાદ છે આંધ્રપ્રદેશ રાજ્ય છે કે જેમાં વોટ્સએપ આધારિત ગવર્નન્સ પ્લેટફોર્મ છે કે જે વન મિત્ર શરૂ કરવામાં આવેલું છે. ક્યાં શરૂ કરવામાં આવેલું છે? આંધ્રપ્રદેશમાં વન મિત્ર જે પ્લેટફોર્મ છે જે ગવર્નન્સ આધારિત કે જે વોટ્સએપ આધારિત છે. ત્યારબાદ છે વાસ આધારિત સંયુક્ત બંકરો વિકસાવવા માટે આઈઆઈટી ગુવાહાટી સાથે ભારતીય સેનાએ ભાગીદારી કરેલી છે. શું છે? તો કે વાસ આધારિત જે બંકરો હોય છે એને ડેવલપ કરવા માટે આઈઆઈટી ગુવાહાટી અને ભારતીય સેના. ત્યારબાદ છે 2 ફેબ્રુઆરી કે જ્યારે વર્લ્ડ વેટલેન્ડ ડે છે કે જે આપણે સેલિબ્રેટ કરીએ છીએ. તો વર્લ્ડ વેટલેન્ડ ડે એટલે કે વેટલેન્ડ એરિયા શું છે? તો કે વેટલેન્ડ એરિયા એટલે કે દલદલીય વિસ્તાર. તો આ જે દલદલીય વિસ્તાર હોય છે કે જ્યાં પાણી ભરાઈ લેતું અને કાદવ કીચડ થયેલો આપણને જોવા મળતો હોય છે. અને આ જે દલદલીય વિસ્તાર હોય છે એ દલદલીય વિસ્તારમાં જ સૌથી વધારે મેંગ્રોવના જંગલો આપણને જોવા મળતા હોય છે. અને આ જે વેટલેન્ડ હોય છે તો આ વેટલેન્ડમાં કે જ્યાં આપણને પાણી ભરાઈ રહેતું અને દલદલીય જે જોવા મળે છે વિસ્તાર, એમાં શું છે? તો એમાં આપણને એક સારી એવી બાયોડાયવર્સિટી જોવા મળતી હોય છે. એટલે કે એમાં પ્રાકૃતિક અને કુદરતી રીતે આપણે કહી શકીએ એવા જે જીવો હોય છે કે જે આપણને જોવા મળતા હોઈએ છીએ. અને આપણે વાત કરવામાં આવીએ વેટલેન્ડ ની થીમ શું હતી? વર્લ્ડ વેટલેન્ડ ડે કે જેની થીમ હતી પ્રોટેક્ટિંગ વેટલેન્ડ ફોર અવર કોમ્યુનિટી. ત્યારબાદ આપણું નેક્સ્ટ છે હૈદરાબાદ ખાતે આવેલ ભારત બાયોટેક ગ્રુપની જે કંપની છે કે જે છે બાયોવેટ. તો એમને દુધાળા પશુઓમાં જે જોવા મળે છે લમ્પી સ્કિન ડિઝીઝ, તો લમ્પી સ્કિન ડિઝીઝ માટેની જે રસી છે કે જે બાયોલમ્પી વેક્સિનના નામે ઓળખાય છે. તો એ જે બાયોલમ્પી વેક્સિન છે કે જેમને વપરાશ કરવા માટેનું જે લાયસન્સ હોય છે કે જે સેન્ટ્રલ ડ્રગ એન્ડ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન તરફથી મળ્યું છે. એટલે કે આપણે યાદ રાખવાનું એ છે કે બાયોલમ્પી વેક્સિન એ શેની છે? તો કે દુધાળા પશુઓમાં જે લમ્પી ડિઝીઝ જોવા મળે છે એને લગતી રસી છે લમ્પી ડિઝીઝ. અને આ જે લમ્પી ડિઝીઝ માટેની જે બાયોલમ્પી વેક્સિન છે કે જે કોને રિસર્ચ કરેલું છે? તો બાયોટેક જે ગ્રુપની જે કંપની છે એ કઈ કંપની છે? તો કે બાયોવેટે. બાયોવેટે જે કંપની છે કે જેમને બાયોલમ્પી વેક્સિન છે કે જેનું યુઝ કરવા માટેનું લાયસન્સ છે કે જે સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન છે કે જેના તરફથી મળેલું છે. અને જો આપણે વાત કરીએ લમ્પી જે સ્કિનનો ડિઝીઝ છે એ શું છે? તો જે લમ્પી ડિઝીઝ છે કે જે સામાન્ય રીતે દુધાળા પશુ એટલે કે ગાય અને ભેંસમાં જોવા મળતો આ એક વાયરસજન્ય રોગ છે. અને આ જે રોગ ફેલાય છે એના લીધે શું થતું હોય છે? તો કે જ્યારે લમ્પી સ્કિન ડિઝીઝ થાય ત્યારે પશુઓ હોય છે એમાં ચેપી રોગ થતો હોય છે. અને ચેપી રોગ થાય એટલે એના લીધે વાયરસ હોય છે એ વધુના વધુ ફેલાતો જતો હોય છે. અને જો આપણે લમ્પી ડિઝીઝ છે એના કેવા લક્ષણો જોવા મળે છે જો એની વાત કરીએ તો એના લક્ષણોમાં સામાન્ય રીતે આપણને જે પશુઓ હોય છે કે જેનામાં માથા તથા ગરદન છે, ત્યારબાદ છે આંચળ છે, અને એના પર આંચળ છે, ત્યારબાદ આપણે વાત કરીએ ગરદન છે, માથું છે કે જેના ઉપર આપણને નાના નાના એટલે કે 2 થી 5 સેન્ટીમીટર જેટલા ગઠ્ઠા જે હોય છે એ સ્વરૂપે જોવા મળે છે. સ્કિન ઉપર થાય છે એટલે ગઠ્ઠા એટલે કે ગાંઠ જેવું આપણને જોવા મળે છે. અને ધીમે ધીમે એ જે ગાંઠ હોય છે કે જે મોટા સ્વરૂપમાં જોવા મળે છે અને ત્યારબાદ એમાંથી ઘાવ વાગ્યો હોય એવું આપણને લાગતું હોય છે. એટલે આ એક લમ્પી ડિઝીઝ છે કે જે આપણને દુધાળા પશુઓ એટલે કે ગાય અને ભેંસમાં જોવા મળે છે. અને હવે આ ડિઝીઝ માટેની વેક્સિન છે બાયોલમ્પી વેક્સિન છે કે જે બહાર પડી ગઈ છે. એટલે આપણા માટે ઇમ્પોર્ટન્ટ એ છે કે બાયોલમ્પી વેક્સિન છે કે જે બાયોવેટે છે કંપની એના દ્વારા બહાર પડેલી છે. ત્યારબાદ જો વાત કરીએ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન કે જેની સ્થાપના 10 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવી હતી.
ત્યારબાદ છે 10 ફેબ્રુઆરી. તો 10 ફેબ્રુઆરી છે કે જ્યારે આપણે વર્લ્ડ પલ્સ ડે તરીકે પણ સેલિબ્રેટ કરીએ છીએ. શું સેલિબ્રેટ કરીએ છીએ? વર્લ્ડ પલ્સ ડે. અને ત્યારબાદ જો આપણે વાત કરીએ કે ઇન્ટરનેશનલ યર ઓફ પલ્સ તરીકે કયું યર હતું કે જેને સેલિબ્રેટ કરેલું હતું? તો ઇન્ટરનેશનલ યર ઓફ પલ્સ તરીકેની જો વાત કરવામાં આવે તો 2016નું જે વર્ષ હતું કે જ્યારે પલ્સ યર, ઇન્ટરનેશનલ પલ્સ યર હતું કે જે સેલિબ્રેટ કરવામાં આવેલું હતું. અને 2015માં સોઇલ, ઇન્ટરનેશનલ યર ઓફ સોઇલ, સોઇલ હેલ્થ માટેનું. ત્યારબાદ આપણે વાત કરી કે જળ જીવન મિશન જે છે કે જે 2028 સુધી લંબાવાયું. કેટલું લંબાવાયું છે? 2028 સુધીનું. તો ફ્રેન્ડ્સ, આજના આપણા જે પણ એગ્રીકલ્ચર રિલેટેડ ઇમ્પોર્ટન્ટ એવા કરંટ અફેર હતા કે જે પૂર્ણ થાય છે. ફરી પાછું જે પણ બાકી છે કરંટ અફેરના રિલેટેડ, એ બધી વસ્તુ હું તમને આપણી એક્ઝામ તમારી આવશે એની પહેલા હું પ્રોવાઈડ કરી આપીશ. તો ફ્રેન્ડ્સ, આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની લિંક છે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો એ લિંકનો યુઝ કરીને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે. થેન્ક યુ.